કે જ્યાંના સ્થાનિકોમાં એક મહત્વના મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નિકોલમાં લોકો ગટરના પાણીથી ત્રાસી ગયા છે અને હવે લોકો એએમસી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 12 મહિનાઓથી રસ્તા પર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। બાળકોથી લઈને વૃદ્ધો હેરાન અને પરેશાન થઈ ગયા છે અને છતાં અમદાવાદ મહાનગરપાલિકા કોઈ નક્કર કામગીરી નથી કરી રહી। ગટરિયા પૂરથી ત્રાહિમામ, લોકોનો ભભૂક્યો આક્રોશ। ક્યારે મળશે આફતથી મુક્તિ? આ દ્રશ્યો કોઈ ગામના નથી, પરંતુ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદના છે। અમદાવાદના નિકોલમાં છેલ્લા 1 વર્ષથી ચોમાસું જ રહે છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાએ એવી વ્યવસ્થા કરી છે કે ગટરના પાણી રસ્તાઓ પર જ આવી જાય છે અને કોઈ પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। છેલ્લા 12 મહિનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, છતાં મહાનગરપાલિકા કોઈ કામગીરી નથી કરી રહી, જેની સામે હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે અને સ્થાનિકોએ મહાનગરપાલિકાની ઓફિસ પર હલ્લાબોલ કર્યો। કોર્પોરેશનની ઓફિસ અને કોર્પોરેશનની ઓફિસના દ્રશ્યો કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી। આખી ઓફિસ ખાલી છે। લોકો રજૂઆત કરવા પહોંચ્યા તો પહેલા તાળું મારી દેવામાં આવ્યું અને તમામ જે અહીંયા હાજર કર્મચારીઓ અધિકારીઓ જે પણ હતા એ બધા જ અહીંયાથી જતા રહ્યા છે। અને આપ જોશો અત્યારે કે અહીંયા આ લોકોએ જે ડ્રેનેજના પાણી છે જે ત્યાં ભરાય છે ગોપાલ ચોકમાં, એ પાણી અહીંયા નાખ્યું છે અને આ જે ગંદકી છે એનાથી પરેશાન થઈને લોકો હવે કંટાળ્યા છે કે આખરે આનું જે પરિણામ છે, પરિણામ ક્યારે આવશે અને ક્યારે લોકોને આ સમસ્યામાંથી, મુશ્કેલીમાંથી જે છે એ રાહત મળશે। શું કહી રહ્યા છો? તો અચ્છા, અહીંયાથી હવે પાછું લોકોએ મન એવું પણ બનાવ્યું છે કે અહીંયાથી તેઓ બળદેવભાઈના ઘરે જશે, જે સ્થાનિક કોર્પોરેટર છે, અને આ જે સમસ્યા છે સમસ્યાને લઈને ત્યાં પણ જો એમને જવાબ નહીં મળે તો આગળ શું રણનીતિ રહેશે, કારણ કે હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં મહાનગરપાલિકાની મહેરબાનીથી 12 મહિના ચોમાસું જ રહેશે, જેના કારણે બાળકોથી લઈને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે। અહીંયા તો 12 મહિના ચોમાસું હોય છે, ક્યારેય અમે ઓલું પાણી ભાડ્યું નથી, પાણી વગર તો ક્યારેય એવું લાગતું નથી કે અહીંયા પાણી ન હોય। 12 મહિના ચોમાસું હોય, છોકરાને સ્કૂલે મૂકવા જવામાં તકલીફ પડે છે અને જાડા ઉલટી થઈ ગયા છે, છોકરાઓને પાણી ભરાઈ ગયું છે, છોકરાને તકલીફ પડી જાય છે, છોકરા અમારે તકલીફ પડે છે। શું કરવું? દવાખાને જાડા ઉલટી થાય તો દવાખાને લઈ જવા પડે, બરોબર? દવાખાના માટે લઈ જવા માટે એક વ્યક્તિ કમાતું હોય, તમે પૂરું કઈ રીતે કરવું? 2 વર્ષમાં આજે પહેલી વાર હજી આવ્યા છે, હજી કઈ કર્યું નથી, એને કઈ કર્યું નથી। એને કોંગ્રેસ કરે, ભાજપ કરે, શું કર્યું છે એને? મત જોતા હોય તે ધોડા આવે છે, મત દો, શું દઈએ એને મત? TV9ના અહેવાલની મોટી અસર, એડિશનલ કમિશનરે લીધી મુલાકાત, પાણી વચ્ચે ચાલી જાણી સમસ્યા। TV9 સતત 2 દિવસથી અમદાવાદના નિકોલની આ સમસ્યાને વાચા આપી રહ્યું છે। સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। અમદાવાદ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનરે નિકોલ વિસ્તારની મુલાકાત લીધી। ગોપાલ ચોકની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જોવા અહીંયા એડિશનલ કમિશનર જે છે એ જાતે પહોંચ્યા છે અને જે આક્રોશ લોકોનો આપણને જોવા પણ મળી રહ્યો છે અને જે પ્રકારે કોર્પોરેશનની ઓફિસમાં હલ્લાબોલ એમણે કર્યો છે, કોર્પોરેશનની ઓફિસમાં જેટલા પણ કર્મચારીઓ હતા બધા ઓફિસ છોડીને ભાગી ગયા હતા, પંખા ચાલુ હતા, એસી ચાલુ હતા, પરંતુ જ્યારે અધિકારી ત્યાં પહોંચ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે સ્થાનિકો છે એ સ્થાનિકો એમનું કહેવું એવું છે કે તમે અહીંયા આવો અને પરિસ્થિતિ જુઓ। જે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર છે એમનું કહેવું એવું છે કે આ જે સ્થિતિ છે એ સ્થિતિને પૂર્વવત થતા અને સંપૂર્ણ નિરાકરણ આવતા લગભગ 1 મહિના જેટલો સમય એને લાગી શકે છે। તંત્રે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ સમસ્યાનું કાયમી સમાધાન થશે અને લોકોને આ ગટરના પૂરથી રાહત મળશે।
આ વર્ષે અમારું એક તો ટેન્ડર મંજૂર થઈ ગયું છે. હમણાં પરમ દિવસે અમે કામ ચાલુ કર્યું. જે ડ્રેનેજ ઇસ્યુ છે એ અમે ટ્વિન બંગલોથી મુક્તિધામ લઈ જવાના છે. એ સોલ્યુશન જે આ લોકો 2 વર્ષથી હેરાન થયા છે એના માટે અમે પ્રપોઝલ તૈયાર કરી દીધી છે. ડ્રેનેજ લાઈન નાખવાનું કાલ પરમ દિવસથી અમે 2-3 દિવસને ચાલુ કરીએ છીએ. એટલે ડ્રેનેજ સોલ્યુશન. બીજું અમે જે પાણી ભરાય છે એના માટે પમ્પિંગ ત્યાં નાનું સંપ બનાવી અને રાઇઝિંગ કરી કેલાનું નાખવાનું આયોજન કરી નાખ્યું છે. એ બી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે. અચ્છા, અહીંયા જ્યારે લોકો રજૂઆત કરવા આવ્યા ત્યારે ઓફિસ બંધ કરીને બધા જ કર્મચારીઓ ભાગી ગયા હતા. એમની રજૂઆત સાંભળવા પણ ના, એ રિસેસ સમય હતો એટલા માટે. બાકી હમણાં અમે સાઈડ ઉપર બધા અમે ડેપ્યુટી એડિશન સાઈડ ઉપર જે વરુણ પંપ મૂકવાના હતા અમે વરુણ પંપ મૂકવા બધા પહોંચ્યા હતા. કોઈ ભાગ્યા નથી. તંત્રએ ખાતરી આપી છે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થશે અને લોકોને રાહત મળશે. જો કે સવાલ એ છે કે છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા છે, છતાં પહેલા કામગીરી કેમ કરવામાં ન આવી? શું આવી રીતે અમદાવાદ સ્માર્ટ બનશે? પ્રાથમિક સુવિધાઓ જ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, ત્યારે કરોડો રૂપિયાના બજેટનું શું કરવાનું? અમદાવાદથી સચિન પાટીલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.